બુદ્ધના આત્મજ્ઞાનના અનુભવની આપણે વાત કરતા હતા અને એમાંથી આપણને ઘણું શીખવાનું છે. અને બુદ્ધની અંતરયાત્રામાંથી આપણે પણ કૃષ્ણની વાતો થોડી વધારે ઊંડાણથી આપણે સમજી શકીએ એટલા માટે લીધી છે. કારણ કે કૃષ્ણની વાતો બધી મેથેમેટિકલ ફોર્મ્યુલા છે. કૃષ્ણની વાતો સૂત્રો છે. એ ઘણીવાર એને એલાબોરેટ કરવાને માટે આપણે સંતોના જીવનનો જરા દાખલો લઈએ તો આપણને કૃષ્ણની વાત ખબર પડે. એટલે આત્મજ્ઞાનનો અનુભવ થાય છે વ્યક્તિને ત્યારે પોતાના અંતરના અજવાળાનો અનુભવ કરે છે, પોતાના આત્માની તેજસ્વીતાનો પહેલીવાર અનુભવ કરે છે, પોતે કોણ છે એનો એને ખ્યાલ આવે છે. મનુષ્યને અત્યાર સુધી આપણને ખબર નથી હોતી કે આપણે કોણ છીએ. આપણે બહુ જાણીએ કે આમ જયદેવ જાની દેટ્સ ઇટ, એનાથી વધારે હું કશું જાણી શકું એમ નથી. પરંતુ જ્યારે આત્મજ્ઞાનનો અનુભવ થાય ત્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ શું છે, પોતે ખરેખર કોણ છે એનો એને અનુભવ થાય છે. અને એને ખબર પડે છે કે હવે આવું નથી, આવું જયદેવ જાની હતો પણ હવે એવું નથી. જન્મો જન્મની મારી યાત્રામાં જે કોઈ હતો એ ખરેખર હું એ સ્વરૂપ નથી. હું તો આત્મ સ્વરૂપ છું. ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જે શંકરાચાર્યએ જે આત્મશતક લખ્યું છે એમણે પોતાના આત્મ અનુભવમાંથી લખ્યું છે. શંકરાચાર્ય કે વેદ ઉપનિષદનો ઋષિ કોઈ કવિ નથી. એ લોકો જે લખે છે પોતાના આંતર અનુભવની અભિવ્યક્તિ છે. ઘણા કવિઓ હોય છે શબ્દોની રમત કરીને પ્રાસ બેસાડીને આપણને સાંભળવામાં સારું લાગે એવી રીતે કાવ્યની રચના કરે છે. પણ ઉપનિષદનો ઋષિ જે છે, શ્રી કૃષ્ણ જે છે, શંકરાચાર્ય છે અને આત્મજ્ઞાની વ્યક્તિઓ જે છે, કબીર છે, મીરા છે, એ જ્યારે પોતાના દોહા લખે, કંઈ પણ વસ્તુનું આલેખન કરે તો એ કોઈ કવિતા નથી, એ આત્મજ્ઞાનના અનુભવની અભિવ્યક્તિ છે. અને એ પણ એ લોકો કરુણાથી કરે છે કે બહુજન સમુદાય, આપણા જેવા લોકો જે સંસારમાં ટળવળી રહ્યા છે, આંધળાની જેમ આપણે ટળવળી રહ્યા છે કે આ દરવાજા, અહીંયા રૂમની અંદર દરવાજો ક્યાં છે, અમે હાથ અડકી અડકીને ચાલી રહ્યા છે, એવા આપણા લોકોને મદદ થાય એ દૃષ્ટિથી આત્મજ્ઞાની વ્યક્તિ આપણને એ પોતાના જ્ઞાનનો અનુભવ વહેંચવા નીકળે છે. એટલે પોતાના સ્વયંની ઓળખાણ થાય છે. અને તરત જ જેવી સ્વયંની ઓળખાણ થાય છે કે તરત જ એને બીજો અનુભવ થાય છે કે આ જગતમાં ઈશ્વર તો સર્વવ્યાપી છે, ચારે બાજુ ઈશ્વર જ ભરેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચત જગત્યામ જગત. જેને નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, હું બ્રહ્મ સ્વરૂપ થયો છું અને બ્રહ્મ મારી સામે ચારે બાજુથી લટકા કરી રહ્યો છે. એ અવસ્થામાં જ નરસિંહ મહેતા આવું શુદ્ધ વાક્ય, આવી શુદ્ધ કવિતા લખી શકે. નરસિંહ કવિ નથી, પોતાના આત્મ અનુભવની અભિવ્યક્તિ કરે છે અને ત્યારે જ લખી શકે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી હરિ, એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત પાસે. અને એ કહે છે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા. પવન, પાણી, ભૂમિ, ભૂધરા, પર્વતો, સરોવરો, નદીઓ, નાની કીડી, હરણ, શિયાળ, વાઘ, એ બધું તારા સ્વરૂપે જ છે. બીજું કશું તારા સિવાય કશું છે જ નહીં. એટલે એને અનુભવ થાય છે કે ચારે બાજુ ભગવાન ખીચોખીચ ભરાયેલો છે અને દુશ્મનમાં પણ પ્રભુનો એને અનુભવ થતો હોય છે. એવું નહીં કે એને દેખાય છે, એને અનુભવ થાય છે. આપણી જે આ ચર્મચક્ષુ છે એ અનુભવ પકડવાને માટે એટલી એનામાં શક્તિ નથી. એને અંતરથી અનુભવ થાય છે કે જે કંઈ છે તે બધું બ્રહ્મ સ્વરૂપ જ છે, ચારે બાજુ બ્રહ્મ વ્યાપ્ત છે, એવો એને સેકન્ડ અનુભવ. અને સાથે સાથે એને પોતાનું જે જ્ઞાન થયું છે એને વહેંચવાની કરુણા જાગે છે. એ જાણે છે કે આ તો કહી શકાય એમ નથી, આ તો ભાષાની પાર છે. મને અનુભવ તો બહુ આગળ જઈને જન્મ પછી ઇન્દ્રિયોની પાર થયો છે, એને હું કહી કેવી રીતે શકું. પણ છતાં પણ એ કહેવાનો યથાર્થ યશસ્વી પ્રયાસ કરે છે. જાણે છે કે લોકો જૂતા મારશે છે, જાણે છે કે આપણા જેવા બાલિશ લોકો, સાચી રીતે કહેવું જોઈએ આપણા જેવા મૂર્ખા લોકો, એવું સમાજ મૂર્ખ જ હોય છે, એમની આગળ
આપણે મીરાને ગાંડી કહી છે, કબીરને ગાંડો કહ્યો છે, પણ એ લોકોની દ્રષ્ટિએ આપણે ગાંડા છે. પણ એ બે દ્રષ્ટિમાં ફેર છે. આપણે વ્યંગથી તેમને ગાંડા કહીએ છીએ, એ લોકો આપણને કરુણાથી ગાંડા કહે છે. આ બિચારા ગાંડા છે કારણ કે એમને ખબર નથી કે મને શું અનુભવ થયો છે એ એમને ખબર નથી, માટે કરુણાથી એ લોકો આપણને ગાંડા કહે છે. પણ આપણે જો સમાજ કોઈ મીરા કે કબીરને ગાંડા કહેતા હોય છે, આપણે તો મજાકમાં જ ગાંડા કહેતા હોય છે. આને ખસી ગયું છે, આ રામ ગાંડિયો છે, નોકરી ધંધો કંઈ છે નહીં એને કે હવે બહેરા છોકરાનું ભરણ પોષણ કરવાનું એને અક્કલ નથી ચાલતી, સાવ ડૂબો છે. આપણે એને વ્યંગમાં ગાળો કહીએ છીએ, એ લોકો આપણને કરુણાથી ગાળા કહે છે. એટલો ફેર છે. ગાળા તો એકબીજાને આપણે કહીએ જ છે, પણ એ લોકોની દ્રષ્ટિમાં કરુણા છે, આપણી દ્રષ્ટિમાં એક જાતની મસ્કરી છે. આપણી દ્રષ્ટિમાં એક જાતમાં આપણે એમને ઉતારી પાડીએ છીએ, એટલો ફેર છે. અને એ વ્યક્તિ તરત જ દેહાભિમાનથી મુક્ત થઈ જાય છે. પોતાના શરીર જોડે એનું કનેક્શન ચાલી જાય છે, આત્મ સ્વરૂપમાં ચાલી જાય છે. અત્યાર સુધી એ માનતો હોય કે હું આ છું તે છું, એ બધું એક ધડાકે ખલાસ થઈ જાય છે, કારણ કે એનો ફરીથી જન્મ થાય છે. એ વ્યક્તિને આપણે સાચી ભાષામાં કહીએ તો એ દ્વિજ થયો છે. દ્વિજ એટલે જેનો જન્મ ફરીથી થયો છે, અને એ વ્યક્તિ જ સાચો બ્રાહ્મણ છે. કેવળ જાની લાસ્ટ નેમ હોય એટલે બ્રાહ્મણ છે એવું નહીં. કેવળ કોઈ વ્યાસ હોય એટલે બ્રાહ્મણ જેવું નહીં, કોઈ જોશી લાસ્ટ નેમ હોય એટલે બ્રાહ્મણ જેવું નથી. જે ખરેખર પોતાના અંતરના અજવાળા પામ્યો છે એનું નામ સાચો બ્રાહ્મણ છે, એનું નામ દ્વિજ છે. દ્વિજનો અર્થ છે કે ઇઝ રીબોર્ન, એનો ફરીથી જન્મ થયો. જે દિવસે બુદ્ધને આત્મજ્ઞાન લાગ્યું એ દિવસે એમનો જન્મ ફરીથી થયો. પહેલાંનો ગૌતમ સિદ્ધાર્થ ક્યાં ચાલી ગયો? હવામાં ઉડી ગયો, શૂન્ય થઈ ગયો ને વાદળમાં વિખરાઈ ગયો. પહેલાં જન્મોની અનેક જન્મોની શૃંખલાઓ એક ધડાકે ખલાસ થઈ ગઈ, અને એક નવો આત્મજ્ઞાની પરમાત્મા સ્વરૂપ વ્યક્તિ આપણા મનુષ્યોની વચ્ચે આવ્યો છે. એ પણ ઈશ્વરની કૃપા છે. એ દેહાભિમાનથી મુક્ત થઈ જાય છે. અને જેવો દેહાભિમાનથી આ વ્યક્તિ મુક્ત થઈ જાય છે એટલે શરીર તરફ એટલું એનું ધ્યાન નથી રહેતું. એ હંમેશા આત્મ સ્વરૂપમાં. ઘણીવાર એને ખાધું કે નહીં ખાધું એનો ખ્યાલ જ નથી રહેતો. આપણે તો એવું છે કે આપણી તો સવારની ચા ના મળી તો આપણે ઊંચા નીચા થઈ જઈએ. જે દિવસે ઘરમાં દાળ બગડી એ દાડે પણ માણસો ઊંચા નીચા થઈ જાય, કારણ કે આપણે વી આર સો મચ બોડી સેન્ટ્રિક. આપણે શરીરમાં રહીએ છીએ, એટલે શરીરમાં આજે આ મને ના મળ્યું, જરાક જો કંઈ થોડી અગવડ ઊભી થઈ, જરાક આપણે ખાતી વખતે કોઈ આવી ગયું ને એની જોડે બેસીને વાત કરવાની હોય તો આપણને બહુ જરા અંદરથી ગુસ્સો આવતો હોય. પણ આ લોકો પોતાનું ભોજન પણ કોઈ વાર ભૂલી જાય છે, કારણ કે એ તો આત્મ સ્વરૂપ જ હોય છે. એ દ્રષ્ટિએ બુદ્ધ પોતાના શરીરની કાળજી નહોતા લેતા, કોઈ વાર માદા પડી જતા હતા. એટલે પ્રસન્નજીત રાજાએ એમને પોતાનો પ્રાઇવેટ ડૉક્ટર એમને આપી દીધો કે તું એમની કાળજી કરજે, આ તો એમની કાળજી નહીં કરે. આઈ વિલ હાયર અનધર, એક બીજો વૈદ્ય હું મારા માટે રાખીશ, પણ તું બુદ્ધની કાળજી. જો શિષ્યની કેટલી સારી ભાવના હોય છે કે પ્લીઝ એક્સેપ્ટ ધીસ, અને હું તમારા માટે બીજું તો કશું કરી શકું એમ નથી. ગુરુ માટે તમે શું કરી શકો? એક આત્મજ્ઞાની વ્યક્તિ માટે આપણે કશું ના કરી શકીએ. વી કેનોટ ડુ એનીથિંગ. એમને પૈસા આપવાથી કશું ફેર પડતો નથી. એક જ વસ્તુ કરી શકે, એમણે જે આપણને પ્રકાશ આપ્યો હોય, એમણે જો છોડી આપણને છાંટો આપ્યો હોય, એ છાંટો આપણે બીજા જોડે જરા શેર કરીએ, એટલું જ આપણે કરી શકીએ. એનાથી વધારે આપણે કશું કરી શકીએ એમ નથી. એટલે કૃષ્ણએ કહ્યું છે ગીતામાં કે આ મારો સંદેશો તું બીજા જોડે લઈ જઈશ તો તે મારી પૂજા કરીશ એવું હું માનું છું. એનાથી વધારે આપણે કૃષ્ણ માટે શું કરી શકીએ? કૃષ્ણને કશું જોઈતું નથી. એક જ વસ્તુ આપણે કરી શકીએ, કૃષ્ણ જે સંદેશો આપ્યો છે એ સંદેશો જરા આપણે પ્રેમથી, કોઈ જો બીજો લેવા તૈયાર હોય તો, મોટાભાગના લોકો લેવા તૈયાર નથી હોતા, એટલે બીજો જો કોઈ વ્યક્તિ એટલે આપણે એને કૃષ્ણની સાચી દ્રષ્ટિ આપી શકીએ. એ જ એનો હેતુ છે. એટલે કૃષ્ણ એટલે આ રીતે મનુષ્ય પોતાના શરીરની કાળજી કરવાનું ભૂલી જાય છે, અને એના ઉપવાસ ઓટોમેટિક થઈ જાય છે. એવું નથી કે એને ઉપવાસ કરવા પડે છે. આપણે જ્યારે ઉપવાસ કરતા હોય છે આપણે ગણતરી કરતા હોય છે, 3 દિવસના ઉપાય, આજે એક દાડો પતી ગયો, 2 દાડા જ રહ્યા છે, હવે વાંધો નથી, 2 દાડા ખેંચી કાઢીશું. લોકો 30 દાડાનો 28 ને એ બધા ઉપવાસ કરતા હોય કઠોર, કે આજે એક દાડો પૂરો થયો, 2 દાડા હવે આટલા જ રહ્યા, આટલા એવી ગણતરી કરતા હોય છે. મહાવીર સ્વામીના ઉપવાસ સાથે એમણે ગણતરી જ નથી, કારણ કે એ પોતાના આત્મ સ્વરૂપમાં હતા,
શરીરનું ભાન નહોતું, પોતે જમવાનું ભૂલી જતા હતા. એ વર્ષમાં 1 મહિનો ખાતા હશે, 11 મહિના ઉપવાસ થઈ જતા. પણ લોકો એમને સમજ્યા ખોટી રીતે કે આ તો કઠોર તપશ્ચર્યા એટલે ઉપવાસ તો કરવા જ જોઈએ. કૃષ્ણ એના ફેવરમાં નથી. ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે તો એમ નથી કહેતા ઉપવાસનો અર્થ શું છે. આપણે કાલે જોતા હતા, ઉપવાસ એટલે ઉપરવાસ. આજે હું જરા રોજિંદી ઝંઝટમાંથી, રાંધવા કરવાની કકડાટમાંથી મુક્ત થઈને જરા શાંતિથી હું બેસીશ, મારા આત્મામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરીશ, જરા ધ્યાનમાં બેસીશ, આજે કોઈ ગુરુના ચરણોમાં બેસીશ, અથવા ગુરુ અવેલેબલ નહીં હોય તો એમની ટેપ સાંભળીશ, ગુરુએ શું કહ્યું એમનો વિડીયો સાંભળીશ, અથવા શ્રીમદ ભાગવતમાં વ્યાસદેવે શું કહ્યું છે એ વાંચીને એને પવિત્રતાથી અંદર લઈ જવાનો પ્રયત્ન કરીશ, અથવા રામાયણમાં તુલસીદાસે રામનું વર્ણન કર્યું છે એવું અથવા ગીતા સાંભળીશ, ગીતા વાંચીશ. આજે એવું કંઈક કરીશ, રોજિંદી ઝંઝટમાંથી, રોજિંદી જે રૂટીન હોય છે, દૈનંદિન જે કાર્યશૈલી આપણી હોય છે, એમાં આપણો ટાઈમ જે પસાર થઈ જાય છે, એમાંથી જરા મુક્ત થઈને હું જરા ઉપરવાસ કરીશ. સંસારનો જે નીચેનો વાસ છે એનાથી ઉઠીને ઉપરવાસ કરીશ, પવિત્રતામાં જઈશ. અને જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, જે કૃષ્ણ 13મા અધ્યાયમાં કહે છે કે મારો જન્મ થયો છે, મૃત્યુ પણ થશે, જરા એટલે વૃદ્ધાવસ્થા આવશે, દુઃખ આવશે, સુખ આવશે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું એનું અનુદર્શન કરીશ. અને મારા આ તો બધું સંસારમાં બધું ટેમ્પરરી છે, આ બધી સંપત્તિઓ કમાયો છું, આ બધા છોકરા છૈયાનો વિસ્તાર છે, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, એ બધું મૂકીને અહીંથી જવાનું છે. થોડી અલિપ્તતા, થોડી અનાસક્તિ જાળવીને હું થોડો અંતર જાળવીને મારા આત્મ સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરીશ. તો એ પ્રયત્નને આપણે ઉપવાસ કહીએ છીએ, ઉપરવાસ. ઉપવાસનો અર્થ ફાસ્ટિંગ નથી. ફાસ્ટિંગ કરવાનું સારું છે, કારણ કે ફાસ્ટિંગ કરવાથી તમે ધ્યાનમાં તમારી ચેતના વધારે બહુ તમે ખાધું હોય તો ધ્યાન થઈ શકતું નથી, બહુ ખાધું હોય તો તમે શાંતિથી બેસીને આધ્યાત્મિક વાંચન થતું નથી. એટલે થોડુંક આજે જરા થોડો ફળાહાર કરીશ, આજે જરા સિંગદાણા પાકીશ, આજે જરા બદામ ખાઈ લઈશ. બહુ તમને ભૂખ જેવું લાગે તો કંઈ નહીં, આજે જરા ફળાહાર કરીશ, પણ આજે જરા પેટ જરા લાઇટ રાખીને હું ઉપરવાસ કરીશ. પણ આપણે તો ઉપવાસ દાડે શું કે બીજાને પૂછવા છીએ કે આજે શું ખવાય. એવું આપણે પ્રશ્ન નથી કે આજે મારે શું કરવું જોઈએ, ધ્યાનમાં બેસવું જોઈએ, કેવી રીતે હું ધ્યાન કરું, કેવી રીતે હું સત્સંગ કરું, એ સવાલ આપણે નથી પૂછતા. આપણે પડોશી, મારા ઘરમાં કોઈ ડોશી હોય એસી એને પૂછવા છે કે માજી આજે શું ખવાય. એ કે આજે અમારા લુહાણામાં આ ખવાય ને તમારા જૈનોમાં આ ખવાય. ના શું ખવાય એ આપણે પૂછતા હોય કે શું ના. હેતુ હોય છે કે શું નથી ખાવું, એને બદલે આપણે પૂછીએ શું ખવાય, એ આપણે પૂછીએ છીએ. એ ઉપવાસ નથી, એ તો શરીરનું દમન છે. તમે વિચાર્યું કોઈ દાડો કે જ્યારે જૈન લોકોને અમુક લોકો ઉપવાસ કરતા હોય છે, મુસલમાનો, એમના જ્યારે ઉપવાસ પતે એટલે બજારમાં મીઠાઈના ભાવ વધી જાય છે. કેમ કે જે લોકો ઉપવાસ કરે એ મીઠાઈ પર તૂટી પડે છે. કારણ કે એ લોકોનું ધ્યાન ઉપવાસ કરતી વખતે ખાવામાં હોય છે. સ્વપ્નની અંદર પણ દે ગેટ ઇન્વાઇટેડ ટુ એ ગ્રાન્ડ પાર્ટી, કે આજે સરસ ખાવાનું મળ્યું. ઘણા લોકો એમને પૂછતા હોય છે કે ઉપવાસ પતશે એટલે શું ખાશો, તો એ લોકો ડિમાન્ડ કરતા હોય છે કે મારા માટે આટલું લાવશે, દુલીરામના પેંડા લઈ આવજો, આ લઈ આવ, તે લઈ જાઓ, હું આ ખાઈશ. પણ ધ્યાન ઈશ્વરમાં નહોતું, એ ઉપવાસનો પર્પઝ જ ડિફીટ થઈ ગયો. વી આર ડિફીટિંગ ધ પર્પઝ. આખું કોળું દાળમાં ગાળી દીધું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, એવી હાલત આપણી છે. ઉપવાસનો અર્થ છે થોડા વિરક્ત થઈને શાંતિથી કોઈ સંતની વાણી સાંભળીએ, કૃષ્ણના વચન સાંભળીએ અને આપણા આત્મામાં ગતિ કરીએ. એ ઉપરવાસનો અર્થ છે. ઉપર પછી આપણે ગણતરી કરીએ, આજે 2 દાડા થઈ ગયા, 3 દાડા જ રહ્યા ઉપવાસના, હવે આ 3જો દાડો જ રહ્યો. બધા લોકોને કહી રાખો કે હું 5મા દાડે ઉપવાસ પૂરા થાય પછી હું શું ખાઈશ તેની તૈયારી રાખો. એ ઉપવાસ નથી. ઉપવાસનો અર્થ જુદો છે. એ ઉપવાસનો અર્થ આપણે સમજવાના કે આ બરાબર છે. ઉપવાસનો કન્સેપ્ટ પણ બહુ સારો છે. રોજ આપણું જિંદગી એમાં રોજની ધતિંગમાં ચાલી જાય છે. આજે આ કરો, તે કરો, સવારથી ઉઠીને શાક લેવા જાઓ ને આ કરો ને તે કરો, ફલાણું કરો,
આપણે ગુજરાતમાં તો પછી ગૃહિણીઓ સવારે ઉઠીને તરત જ દાળ બાફવા મૂકી દે, કુકર ચાલુ કરી દે. શું કરે, એક જાતની રૂટીન સેટ થઈ ગઈ છે. આના પછી આ કરવાનું, આના પછી આજે મહેમાન આવશે. એ બધી જ સંસારની ઝંઝટથી દૂર થઈને જરા ઉપરવાસ કરવાનો છે, એને આપણે ઉપવાસ કર્યો છે. બુદ્ધ પોતાનું જ્ઞાન આપવા ચાલી નીકળ્યા. મેં તમને ગઈકાલે પોતાના ગામમાં ભણાયા, પિતા જોડે શું વાર્તાલાપ થયો મેં તમને જણાવ્યો. પોતાની પત્ની યશોધરા જે બહુ ખૂબ ગુસ્સામાં હતી બુદ્ધ જોડે, એનો ગુસ્સો કોઈ દાડો ખાલી નહીં થયો, કારણ કે એ બુદ્ધને સમજી જ ના શકી. બુદ્ધએ એને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એ બુદ્ધને બરાબર યોગ્ય રીતે યશોધરા સમજી ના શકી. આવું થતું હોય છે. તમારી નજીકની વ્યક્તિ જ તમારી અંતરચેતના સમજી ના શકે, બહુ મુશ્કેલ કાર્ય છે. બહારના ગામના લોકો સમજી શકે. એ જીસસ ઇઝ નેવર ઓનર્ડ ઇન હિઝ ટાઉન. જીસસના ગામના લોકો તો એમ જ કે આ છોકરો પેલો બકરી ચરાવતો તો એ જ ને, અમે એને આ રીતે જાણીએ. એનામાં શું આત્મજ્ઞાન હોય? વિવેકાનંદને તો કોઈ એમાં કે આ પેલા કાયસ્થનો છોકરો તો એ જ ને, એ કઈ છે એ શેનો આટલો બધો જ્ઞાની થઈ ગયો, એ કેવી રીતે આટલી બધી ઊંચાઈ પ્રાપ્ત કરે? ઘરના લોકો કે ગામના લોકો તમારું મૂલ્યાંકન કરી જ ના શકે. એ તો બુદ્ધને આત્મજ્ઞાન લાગ્યું કંઈ બીજી જગાએ એટલે એમની વેલ્યુ થઈ. વિવેકાનંદ જ્યાં સુધી પરદેશ ના ગયા ત્યાં સુધી આપણે ક્યાં એમની વેલ્યુ કરી? બરાબર ને? પરદેશમાં એમણે પોતાનો પ્રકાશ બતાવ્યો, ત્યારે લોકો સમજ્યા, ત્યારે આપણે સમજ્યા. પોતાના ઘરના લોકો એમને સમજવાનું, કારણ કે અતિ પરિચયાત અવજ્ઞા. તેને જમે તેને બહુ જાણે એની તો એવું છે ને, એની કિંમત બહુ ના હોય આપણી પાસે. જેને બહુ જાણતા હોય એટલે યશોધરા બહુ સમજી નહીં શકી. એમાં એનો પણ વાંક નથી, એને ગુસ્સો એનો કાયમ રહ્યો. પણ એનો બુદ્ધનો જે પુત્ર હતો એ પણ બુદ્ધનો શિષ્ય અલ્ટિમેટલી તો થયો છે. હેમંત જે હતો તે બુદ્ધનો અલ્ટિમેટલી બુદ્ધનો શિષ્ય, પણ પિતા નહીં થઈ શક્યા. પિતા વોઝ વેરી એંગ્રી કે તું છોડીને ચાલ્યો ગયો, આ બધું ખોટું કર્યું, તું ભિખારી થઈને ફરે છે, ભિક્ષા માગે છે, મારા રાજવીપણાનું તું અપમાન કરે છે. આપણે બહુ જ મોટા શેઠ હોય ને આપણો છોકરો રસ્તામાં ભીખ માગે તો આ તો આપણી આબરૂના કાંકરા કરી કાઢ્યા છોકરાએ, આખું આપણું ખોરડું વગવાઈ કાઢ્યું છોકરાએ, એવું આપણને ફીલ થાય ને. એટલે બુદ્ધને સમજવાનું મુશ્કેલ હતું. બુદ્ધ ફરતા ફરતા અનેક જગ્યાએ ગયા. જો અત્યારે જેમ કોરોના ચાલે છે એ વખતે એ જમાનામાં, બુદ્ધના જમાનામાં વૈશાલી નામની રાજધાની હતી. ઇટ વોઝ એન ઇન્ડસ્ટ્રીયલ ટાઉન. વૈશાલીમાં રાજવી હતો, ખૂબ પ્રતિભાશાળી હતો, અને વૈશાલીમાં રોગચાળો ફાટો નીકળેલો. અનેક લોકો મરવા માંડેલા. કેવી રીતે રોગચાળો, એ મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ નહોતું. પણ જો એક યોગિક પ્રક્રિયા પણ છે. રાજાના અનેક પ્રજા મરવા માંડી, રાજાને પણ ડર લાગી ગયો કે કદાચ રાજમહેલમાં પણ આ રોગચાળો આવશે, મને પણ આ ચેપ લાગી, આ વિષાણુ મને પણ ભરખી જશે. મંત્રીઓને પણ થયું કે આપણે પણ આ લપેટમાં છે. દેન ટ્રમ્પને કોરોના થાય તો રાજાને કેમ ના થાય? બરાબર ને? એટલે એમને થયું કે હવે કરવું શું? તો મંત્રીએ સલાહ આપી તમે બુદ્ધને બોલાવો ગામમાં, કદાચ એમની ચેતનાથી આ વાયરસથી પ્રજા અને આપણે બધા મુક્તિ પામીશું. અને ખરેખર એવું થયું, બુદ્ધએ પ્રવેશ કર્યો. બુદ્ધ ગામમાં રહેવા માંડ્યા. રાજા એમનું સ્વાગત કર્યું, એમને સારી જગ્યાએ રહેવાનું સ્થાન આપ્યું. બુદ્ધ ચારે બાજુ ગામમાં ફરવા માંડ્યા. બુદ્ધની યોગિક ચેતનાથી આખું વૈશાલી ગામ એ જે રોગચાળો ચાલતો હતો એનાથી મુક્ત થઈ ગયું. એ શક્ય છે. અત્યારે કોરોના વાયરસ ચાલે છે, પણ કોઈ યોગી આપણી સાથે રહેતો હોય એ પોતાની યોગિક શક્તિથી આ એ વાયરસને દૂર કરી શકે છે. એમાં કંઈ મોટું, આપણે કૃષ્ણએ જે 18 સિદ્ધિઓ બતાવેલી અને બીજી 5 સિદ્ધિઓ બોનસમાં, કૃષ્ણએ 23 સિદ્ધિઓમાંથી એક સિદ્ધિનો ઉપયોગ કરે તો કોરોના વાયરસ તો એને ખબર પડી જાય. આપણને દેખાતું નથી પણ હી કેન ફીલ ઇટ. એને ખબર પડી જાય. આપણને ખબર નથી પડતો, ડોગ્સ કેન સ્નિફ ઇટ આઉટ. ઘણા જે કેન્સરના જે સેલ છે, આજકાલ અમેરિકામાં ડોગ્સને ટ્રેનિંગ આપે છે કે તમારા શરીરમાં કેન્સરના સેલ જેમ જેમ વધતા જાય તેમ ડોગ વિલ સ્નિફ ઇટ આઉટ એન્ડ સ્ટાર્ટ બાર્કિંગ ઇન અ પર્ટિક્યુલર વે એન્ડ ધ ડોક્ટર્સ વિલ નો કે આ ડોગ આ પ્રમાણે બાર્ક કરે છે, એના કેન્સર સેલ વધી રહ્યા છે. પછી એનો તરત લેબ ટેસ્ટ કરાવે એટલે ખબર એવું કેન્સર સેલ વધી રહ્યા છે, માટે એનો ઉપચાર કરો. તો ડોગ કેન સ્નિફ ઇટ આઉટ. તો યોગી તો ઇઝીલી, તો બુદ્ધના પ્રવેશ માત્રથી વૈશાલી ગામમાં જે રોગચાળો ફાટી નીકળ્યો હતો એ અટકી ગયો.
આપણને એમ લાગે કે આવું કેવી રીતે બને છે, પણ એ શક્ય છે. યોગી ધારે તો ઘણું કરી શકે છે. અને બુદ્ધને ધારવું નહોતું પડ્યું. બુદ્ધની ચેતનાથી જ બધું થઈ જાય. જેવો પ્રવેશ થાય ચારે બાજુ પવિત્રતા છવાઈ જાય. એનો શિષ્યોએ એવું કહેલું કે બુદ્ધ જ્યાં જાય છે ત્યાં અચાનક ફૂલોની સુવાસ પ્રસરવા માંડે છે. અચાનક કાંટા અવળા થઈ જાય છે અને ફૂલો છતાં થઈ જાય છે. એટલે એવું થતું નહીં હોય, પણ બુદ્ધના પ્રવેશવાથી, બુદ્ધના ગામોમાં પ્રવેશ કરવાથી જ ગામની અંદર એક જાતનો આહ્લાદ, એક જાતની ચેતનાનું ઉર્ધ્વગામી થવું, એક જાતનો લોકોમાં ઉલ્લાસ પ્રસરી જવો એ લોકો અનુભવ કરતા હશે. એટલે શિષ્યોએ કહ્યું. મહાવીર માટે પણ એમ કહ્યું હતું. મહાવીર જ્યાં જાય ત્યાં જો અચાનક બહુ જ મોટો સૂર્ય તપતો હોય તો અચાનક વાદળ એમના છત્રી બનીને વાદળ ફરતું હતું. એવું એકચ્યુઅલી થયું નહીં, પણ લોકોના હૃદયમાં બહુ શાંતિનો અનુભવ થતો હશે. સંતનું આગમન જે છે આપણા ગામને, આપણું જે ઘર હોય એને પાવનકારી કરે છે. અને દિવ્ય તરંગો સંતનું આગમન છોડી. એટલે આપણે ત્યાં એક પ્રથા હતી કે પવિત્ર બ્રાહ્મણને જમવા બોલાવવાનો. બ્રાહ્મણ એટલે ખાલી જન્મથી બ્રાહ્મણ એવું, બ્રાહ્મણ એટલે તેજસ્વી બ્રાહ્મણ, જેને કેટલી દક્ષિણા મળશે એનામાં રસ નહોતો. જેને એક સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ હોય એને લોકો બોલાવતા હતા. અને આવે એને જમાડે પ્રેમથી, અને એને જમાડીને અમારા પૂર્વજોને જમવાનું પહોંચ્યું એવું ખરેખર માનતા, અને ખરેખર એવું થતું હશે. અને જમ્યા પછી ઉપરથી એને દક્ષિણા આપતા હતા. આવી પ્રથા જગતમાં ક્યાંય નથી. કોઈને તમે ડિનર માટે અહીં બોલાવો અને ઉપરથી એને દક્ષિણા આપો, એવું જગતમાં ક્યાં આવી પ્રથા નથી. કેમ એવી પ્રથા છે? કે તમે આવ્યા અમારા ઘરમાં તેજસ્વીતાના કિરણો તમારા આવવાથી છવાઈ ગયા. અમારા ઘરનું વાતાવરણ પવિત્રતાથી ભરપૂર થઈ ગયું. તમે આવ્યા, અમારા સંતાનો પર એની સારી અસર પડી. પેઢીઓની પેઢી સુધી અમારી પેઢીઓમાં ભક્તિભાવ રહેશે અને ઈશ્વર પ્રત્યે અનુરાગ રહેશે તમારા આવવાથી. માટે અમે અનુગ્રહિત છો. તમે આવ્યા, તમે જમ્યા, અને એના માટે એક પ્રસાદ તરીકે અમારી એક વિનંતી છે કે જરા દક્ષિણાનો સ્વીકાર કરો. આ પ્રથા ભારત સિવાય ક્યાંય નથી. આ એક ભારતની જ દ્રષ્ટિ છે. જગતનું કોઈ આપણી સંસ્કાર, આપણી સિવિલાઇઝેશન એટલું બધું આગળ વધેલું હતું કે આ જાતનો કન્સેપ્ટ જે છે દક્ષિણા આપવાનો, એક તો તમે એને જમવા બોલાવો ઉપરથી દક્ષિણા આપો, એ કન્સેપ્ટ જગતમાં ક્યાંય નથી. પણ પાછળથી બધા બ્રાહ્મણો કરપ્ટ થઈ ગયા એટલે પછી આખું બ્રાહ્મણોએ પણ પોતાની વેલ્યુ ગુમાવી, અને સમાજ પણ એક કરપ્ટ થઈ ગયો, બ્રાહ્મણો પણ કરપ્ટ થઈ ગયા. એટલે પ્રથા રહી નહીં. પણ એક જમાનો હતો, આજથી 50-100 વર્ષ પહેલાં પણ એવા તેજસ્વી બ્રાહ્મણ મેં જોયેલા છે. મેં પોતે એવા તેજસ્વી બ્રાહ્મણો મેં જોયેલા છે. મારા ફાધરના મામા હતા, બહુ તેજસ્વી પુરુષ હતા, બહુ જ તેજસ્વી, ખૂબ શક્તિશાળી હતા, તેજસ્વી પણ હતા. મેં મારા ફાધર ઉપમા ચહેરા પર જે તેજ જોયું છે એ તેજ હજુ ઘણા લોકોના મોઢા પર જોયું નથી. એક હતો જમાનો કે જ્યાં લોકો એકદમ નિર્મળ હૃદયના હતા, પવિત્ર ભાવવાળા હતા. અને એવા લોકોનું આગમન આપણા ઘરમાં થાય તો ઘણી બધી વસ્તુ થતી હોય છે. બુદ્ધના એટલે આ રીતે વૈશાલીમાંથી રોગચાળો ચાલ્યો ગયો બુદ્ધના આગમનથી. પણ જેવો રોગચાળો થયો તો બુદ્ધએ કહ્યું કે હવે હું જઉં છું અહીંથી. ત્યારે રાજાએ એમનો સત્કાર કરીને એમને જવા દીધા. રાજાએ એમને કહ્યું કે તમે અહીં રહી જાઓ ને હવે પ્લીઝ. એકવાર કામ થઈ ગયું પછી આપણી પણ વણિક વૃત્તિ હોય છે ને, ઘણી વાર આપણી વૈશ્ય વૃત્તિ હોય છે. કામ પતી ગયો, જવા દો એમને, એન્ડ હી લેટ હિમ ગો. પરંતુ એવું થતું હોય છે. બુદ્ધને કોઈ અપેક્ષા નથી. બુદ્ધ તો પોતાનું જ્ઞાન વેચવા નીકળેલા, જે થાય તે ખરી. આજે પરમાત્મા ભોજન આપશે કે નહીં, આજે પરમાત્મા મને સારું પાથરણું સુવા માટે આપશે કે નહીં, એની બુદ્ધને પરવા નથી. કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન મેં રહેના જી. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન पैदल चलना जी. કોઈ દિન ભોજન, કોઈ દિન લાડુ, કોઈ દિન ફાકમ ફાકાજી. કોઈ દિન ઢોલિયા, કોઈ દિન તલાઈ, કોઈ દિન ભોંય પર લોટના જી. કરના ફકીરી ફિર ક્યા દિલગીરી, સદા મગન. બુદ્ધ હંમેશા પ્રસન્ન રહેતા હતા. એમના ચહેરા પર એક નિર્દોષ બાળક હોય
એવો આનંદ રહેતો હતો. જો જ્યારે મનુષ્યને આત્મજ્ઞાન થાય છે ત્યારે એને ચારે બાજુ ઈશ્વર છે એ તો અનુભવ થાય છે, પોતાનું જ્ઞાન બધાને વેચવું છે એ પણ અનુભવ થાય છે, પોતે દેહાભિમાનથી મુક્ત થઈ જાય છે એ પણ અનુભવ થાય છે, પોતાની ઓટોબાયોગ્રાફી ગુમાવે છે અને જન્મો જન્મનું જે હતો એ બધું ધડાક દઈને કપાઈ જાય, પોતે દ્વિજ થયો છે, પોતાનો નવો જન્મ થયો છે એ પણ અનુભવ થાય છે, પણ પોતે એક બાળક જેવો થઈ જાય છે. એની આંખોમાંથી એટલી બધી નિર્દોષતા પ્રગટ થતી હોય છે, એ નિર્દોષતાનું આપણે વર્ણન કરી શકતા નથી. જીસસે એકવાર કહ્યું, બ્લેસેડ આર ધી સેન્ટ્સ, ધ સેન્ટલી પર્સન બીકમ્સ childlike. Blessed are those who are like children, for theirs is the kingdom of God. સ્વર્ગનું સામ્રાજ્ય કોના હાથમાં છે? કે જે બાળક જેવા નિર્દોષ થઈ ગયા છે તે લોકોનો હોય છે. એ લોકો સ્વર્ગના અધિકારી છે. આ જીસસના શબ્દો છે. એટલે બાળકોનો નથી, જે બાળક જેવા થઈ ગયા છે તે આપણા જેવા માણસો. જો આપણે બાળક જેવા નિર્દોષ થઈ જાય, કારણ કે બુદ્ધનો ફરીથી જન્મ થયો તો બાળક જેવા થઈ જાય. આપણો જો ફરીથી જન્મ થાય, દ્વિજ આપણે થઈએ તો એક બાળક જેવી નિર્દોષતા આપણામાં આવી જાય. એ બુદ્ધ બાળક જેવા હતા, બહુ નિર્દોષ હતા. એમના ચહેરા પર એકદમ ફ્રેશનેસ, ચહેરા પર એટલી બધી ફ્રેશનેસ. નાનું છોકરું કેટલું ફ્રેશ હોય, કોઈ ફિકર જ નથી, એવા બુદ્ધ થઈ ગયા હતા. એમના અનેક શિષ્યો થયા. મુખ્ય એક મૌલંગપુત્ત નામનો હતો. જ્યારે નવો એ ખૂબ બુદ્ધિશાળી હતો, આપણા જેવો જ હશે. એને ખૂબ સવાલ હતા, બહુ જ સવાલ હતા. બુદ્ધએ કહ્યું કે તને બહુ સવાલ છે, પણ તું હમણાં નવો શિષ્ય થયો છે, તારી અંતરયાત્રા થાય વધારે ગતિનો જે આ સવાલો તો બધું ઉપરનો બકવાસ છે. એ તો શાસ્ત્રોનું બધું ઇટ ઇઝ એક્યુમ્યુલેશન ઓફ ઇન્સ્ટ્રક્શન. ખરેખર તો તારે અંતરયાત્રા કરવાની છે. તું 1 વર્ષ રોકાઈ જા, પછી હું તને સવાલના જવાબ આપીશ. 1 વર્ષ તું અહીં ધ્યાનના પ્રયોગમાં રહે, મૌનના પ્રયોગમાં રહે, મારા પ્રવચનો સાંભળ, તું અહીંયા બધા જોડે સત્સંગ કર. મૌલંગપુત્તે કહ્યું, સારું, 1 વર્ષ પછી મારા સવાલના જવાબ આપજો. બુદ્ધ 1 વર્ષ પછી આવ્યા એની પાસે કે હું તારા સવાલના જવાબ આપવા આવું, મેં પ્રોમિસ તને આપેલું. તો મૌલંગપુત્તે કહ્યું કે હવે તમારી જોડે ધ્યાન કરીને, તમારો જાતે સત્સંગ કરીને આ બધા સવાલો તો મને બાલિશતા લાગે છે. એ બાળકોના બ્લા સવાલો છે. એ સવાલોમાં કંઈ દમ નથી. ભલે ઇન્ટેલિજન્ટ સવાલો હતા, પણ એવા ઇન્ટેલિજન્ટ સવાલોમાં પણ બાલિશતા જ હતી, મૂર્ખામી હતી. એ બુદ્ધ હવે મારા કોઈ સવાલ જ નથી રહ્યા, મેં નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કર્યો છે, મેં મારા આત્મ સ્વરૂપમાં પ્રવેશ કર્યો છે. બધા સવાલો તો બુદ્ધિના લેવલ પર હોય છે, ઇન્દ્રિયોના લેવલ પર હોય છે, સમયમાં હોય છે, સ્થાનમાં હોય છે, પણ મેં હવે નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કર્યો છે. કારણ કે ધ્યાન, મેં હવે આત્મ સ્વરૂપની ઓળખાણ જરા કરી છે, મારા કોઈ સવાલ જ નથી રહ્યા. અર્જુન શું કહે છે છેલ્લે? અર્જુન પણ એ કહે છે હવે મને કોઈ સવાલ નથી. ગત સંદેહ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા તવ પ્રસાદાત મયા ચિત સ્થિતોસ્મિ ગત સંદેહ. બધા સંશય, બધા આલતુ ફાલતુ સવાલો, બધા સવાલ બાલિશ જ હોય છે. ઇવન ધ મોસ્ટ સાયન્ટિફિક ક્વેશ્ચન ઇઝ મોસ્ટ ચાઇલ્ડિશ ઇન ફ્રન્ટ ઓફ એન એનલાઇટન માસ્ટર. હશે આપણા સવાલ ઇન્ટેલિજન્ટ હશે, પણ આત્મજ્ઞાની વ્યક્તિની સામે બધા સવાલ બાલિશ છે. સબ કુછ બચ્ચો કા તુતલાપન જૈસા હૈ, બકવાસ હોય છે આપણા સવાલો. કૃષ્ણમૂર્તિ આયર વોઝ અ ફિઝિક્સ પ્રોફેસર, અને પૂછવા ગયેલો રમણ મહર્ષિને સવાલ. રમણ મહર્ષિએ એક જ સવાલ સામે પૂછ્યો. એમણે પૂછ્યું, વોટ ઇઝ ધ પોઝિશન ઓફ યુનિવર્સ? રમણ મહર્ષિ કે વોટ ડુ યુ મીન બાય ધ પોઝિશન? ત્યાં જે સવાલ, એના બધા સવાલ અટકી ગયા. અને ત્યાં જ રમણ મહર્ષિ એની આંખમાં નજર નાખીને એને કુંડલીની જાગૃત કરી, અને પેલા માણસના સવાલ બધા અધ્ધર હવામાં ઉડી ગયા. સવાલ જ બધા જતા રહે. આત્મજ્ઞાની વ્યક્તિના એના તમે એનર્જી ફિલ્ડમાં બેસો, એના રૂમમાં પ્રવેશ કરો, તમારા સવાલ જ ચાલ્યા જાય, સવાલ જ નહીં રહે, એક પણ સવાલ નહીં રહે. બુદ્ધ એટલે મૌલંગપુત્તે કહું મારો કોઈ સવાલ જ નહીં. જેમ અર્જુને કહ્યું ગીતા સાંભળીને મારા કોઈ સવાલ નથી, એમ મૌલંગપુત્તે પણ કહું કે મારા કોઈ સવાલ રહ્યા નથી. બુદ્ધનો એક બીજો શિષ્ય થયો, નવો રાજકુમાર હતો. બુદ્ધની પ્રથા હતી
અહંકારને તોડવા માટે શિષ્યને કહે ભીખ માગવાની જ તારે ગામમાં જઈને ભીખ માગીને લાવવાનું છે, એ તારે ખાવાનું છે, આશ્રમમાંથી કશું નહીં મળે. રાજકુમાર અને એને ભીખ માગવાની, તમે વિચાર તો કરો કેટલો બધો અહંકાર ઉપર ઘા થાય, આખી તલવાર એની ખોપડી તૂટી જાય બિચારાની. એટલે એ તો પણ એણે કહ્યું કે કંઈ નહીં, તું રાજકુમાર છે એટલે મારી એક શિષ્યા છે, તું એને ત્યાં ભીખ માગવા જશે. ઓકે, મારી એક ભિક્ષુકા છે, એને ત્યાં તું ભીખ માગવા જજે. તે રસ્તામાં વિચારતો હતો કે આજે તો હું પહેલી વાર ભીખ માગવા જઉં છું, ખબર નહીં એ કેવું મને આપશે. એ મને તો હું આ બપોરે આ ખાધો તો રોજ રાજમહેલમાં, એણે મારા માટે શું બનાવ્યું હશે મને ખબર નથી. એણે જેને સારિકા કે બુદ્ધની જે શિષ્યા હોય એને સારિકા કહેતા હતા. સારિકાના દરવાજે એણે ટકોરા માર્યા. સારિકાએ એને ખબર હતી આવવાનો છે, એણે દરવાજો ખોલ્યો. પેલાને એમ હતું કે મને અંદર બોલાવશે કે નહીં, કારણ કે પહેલાં તો રાજકુમાર તરીકે બધે એનું સ્વાગત થતું હતું, લોકો એને સારી જગ્યાએ બેસાડે, આ ફૂલહાર કરે, પણ એને ખબર નથી કે એનું અંદર એને બોલાવશે. એટલે સારિકાએ એને કહ્યું તમે અંદર આવી જાઓ. તો એને પણ આશ્ચર્ય થયું કે હું વિચારતો હતો કે મને અંદર બોલાવશે કે નહીં, પણ સારિકાએ મને અંદર બોલાવ્યો, માન સહિત મને એક સારું આસન આપ્યું બેસવાનું. અને પછી સારિકાએ કહ્યું કે મેં તમારા માટે ભોજન તૈયાર કર્યું છે, તમે જમીને જજો. એટલે એ વિચારતો હતો કે હું મહેલમાં તો આ પ્રમાણે ખાતો હતો, આ પ્રમાણે ખબર નહીં સારિકાએ શું બનાવે, આજે તો મને સૂકો રોટલો મળે તો પણ બહુ જ છે. પણ એને આશ્ચર્ય કે સારિકાએ એ જ બનાવ્યું હતું જે એને એ કલ્પના કરતો. એ સારિકાએ એ જ ભોજન બનાવ્યું હતું જેની એને આશા હતી, જેની એને અપેક્ષા હતી. એ જમતો હતો, જમતો હતો એ દરમિયાન એને થયું કે રાજમહેલમાં તો જમ્યા પછી હું જરા ઊંઘી જતો હતો, જરા પથારીમાં લંબાવતો હતો. અહીં તો કંઈ મને પથારી મળવાની નથી, અહીં કંઈ મારી વામકુક્ષી થવાની નથી, અને આ કોઈ એકલી સ્ત્રી રહે છે, એના ઘરમાં શું યોગ્ય પણ નથી. એટલે જમ્યા પછી તો મારે નીકળી જવું પડશે, કદાચ કોઈ ઝાડની નીચે હું સૂઈ જઈશ થોડી વાર. એટલે એવું વિચારતો હતો. એનું ભોજન પૂરું થયું, જેવું વિચારતો હતો કે એ મને જરા વામકુક્ષી કરવાનો મોકો મળશે કે નહીં, એ જ વખતે સારિકાએ કહ્યું કે તમે જરા થાકી ગયા હશે, તમે જરા અહીંયા મારા રૂમમાં જઈને સૂઈ જાઓ, તમે પેલા રૂમમાં જઈને સૂઈ જાઓ. પેલાને આશ્ચર્ય થયું કે હું વિચારતો કે તરત જ એણે કહ્યું એ કેવી રીતે બને. તે જઈને બીજી રૂમમાં સૂઈ ગયો. એણે સૂઈ ગયો અને પછી એણે રજા લીધી. અને પછી એને પણ એવો ક્ષોભ થતો હતો, કારણ કે એ તો નવો રાજકુમાર હતો, યંગ હતો, સારિકા પણ બહુ સુંદર હતી, પણ એને પથારીમાં સૂતા એને સારિકા પ્રત્યે જ થોડી કામ વાસનાની પણ ભાવના થયેલી. એણે પોતાના મનમાં એણે જોયું. એ બુદ્ધની પાસે ગયો અને બુદ્ધને એણે કહ્યું કે આ કેવી રીતે શક્ય છે, જે ભોજનનું હું અપેક્ષા કરતો હતો એ જ ભોજન સારિકાએ બનાવેલું. હું અપેક્ષા કરતો હતો કે કદાચ મને અંદર બોલાવશે કે નહીં, અને એ જ મોમેન્ટે સારિકાએ કહ્યું કે તમે અંદર આવો. હું અપેક્ષા કરતો હતો કે મને કદાચ આજે સૂવું પડશે બહાર જઈને, પણ એ જ મોમેન્ટે સારિકાએ કહ્યું કે તમે આવીને મારા રૂમમાં સૂવો. ત્યારે બુદ્ધે અને પછી એણે બુદ્ધને કહ્યું કે તમારી આગળ મારે શું છુપાવવાનું, તમારી આગળ મારે શું છુપાવવાનું, બુદ્ધને કહ્યું. મને સારિકા પ્રત્યે કામવાસનાના પણ વિચાર આવ્યા હતા. તો બુદ્ધે કહ્યું કે એ સ્વાભાવિક છે, એની તું ચિંતા ના કરીશ, પણ કાલે તારે સારિકા પાસે જ ભિક્ષા માગવા જવાનું છે, અને સારિકાને તારા મનમાં જે વિચાર ચાલતા બધી ખબર છે. એ કે આવું એને ત્યાં નહીં જવું, એના પ્રત્યે મને ખરાબ વિચાર આવેલા. બુદ્ધ કહે કે તારે ત્યાં જ આ એક કસોટી છે, તારે ત્યાં જ જવાનું છે. ત્યારે એણે સવાલ પૂછ્યો બુદ્ધને કે એવું કેવી રીતે બને કે મારા મનના બધા વિચારો એને ખબર પડી ગઈ હતી, એવું કેવી રીતે બને કે તમારી જે શિષ્યા છે સારિકા, એને હું જે મનમાં વિચારું છું એ બધા ખબર પડી ગઈ હતી. શું એને મારા મનમાં જે કામવાસના વિચારો હતા એ પણ એને ખબર છે? બુદ્ધએ કહ્યું કે એ પણ એને ખબર છે. એ કહે તો હું નથી જતો, પણ એવું કેવી રીતે બને? એટલે બુદ્ધે કહ્યું કે જે વ્યક્તિ નિર્વિચારમાં પ્રવેશ કરે છે, જે વ્યક્તિ બધા વિચારોથી મુક્ત થઈ જાય છે, જે વ્યક્તિ ધ્યાનસ્થ અવસ્થામાં હોય છે, એના બીજાના મગજમાં શું ચાલે છે એને તરત ખબર પડી જાય છે. કારણ કે આપણા મગજમાં એટલા બધા વિચારો ભરે છે
કે બીજાના મગજમાં શું ચાલે છે આપણને ખબર જ ના પડે. પણ જે મોમેન્ટે આપણે વિચાર શૂન્ય થઈએ એ મોમેન્ટે એના મગજમાં શું ચાલે છે આપણને તરત જ ખબર પડી જાય. એટલે બુદ્ધએ કહ્યું કે તે જે કંઈ વિચાર કરેલો એ બધો વિચાર તું હજુ અહીંથી નીકળ્યો તો અને તેને આ ભોજન મળશે કે નહીં સારિકાને સિગ્નલ પહોંચી ગયું હતું અને એણે એ જ ભોજન બનાવ્યું. તારા મનમાં જે વિચાર બધા સારિકાને. પણ બુદ્ધે કહ્યું કે આ એક યોગિક પ્રક્રિયા છે. જેવો મનુષ્ય વિચારથી મુક્ત થાય, જ્યાં સુધી વિચારથી આપણે મુક્ત નથી ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ નથી. ઘણા લોકો કહેતા હોય છે કે હું સવારે આટલા વાગે ઉઠીને ધ્યાન કરું છું. ધ્યાન કરી શકાતું નથી, ધ્યાન થઈ જાય છે. ઉપવાસ કરી શકાતા નથી, ઉપવાસ થઈ જાય છે. ધ્યાન જો તમે કરવા જાઓ તો તમે છો, માટે તમારા વિચાર છે, તમારા હજુ અંદર વિચારો ચાલે છે, તમારો હજુ 7/24 મગજમાં બધા જે વિચારો ચાલ્યા કરે છે એ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી મનુષ્ય નિર્વિચાર અવસ્થામાં નથી આવતો ત્યાં સુધી ધ્યાનની શરૂઆત થતી નથી. જે મોમેન્ટે એક પણ વિચાર નથી આવતો, ઝીરો થોટ, ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. ત્યાં સુધી મનુષ્યએ શું કરવાનું છે? વિચારો તો આવશે જ. જે વિચાર કોઈ દાડો હોય તમે ધ્યાનમાં બેસો ત્યારે જ આવશે. હજારો વિચાર સામતા આવશે. Psychologists are saying 6,000 thoughts come to you in a day. There is a bumper to bumper traffic of thoughts. એક વિચાર, બીજો વિચાર, અને ધ્યાનમાં બેસો એટલે વિચાર તો વધારે જ આવશે. ધ્યાનમાં બેસો એટલે 40 વર્ષ પહેલાં સાસુએ શું માણું માર્યું એ યાદ આવશે. 40 વર્ષ ચાલી ગયા તો પણ એ જ યાદ આવશે. બધા વિચાર આવશે ત્યાં. પણ તમારે સાક્ષી બનીને આ વિચાર આવ્યો છે, એક જાતનું વાદળ છે, એ વાદળ જતું રહેશે. વિચારો જોડે લડવાનું નથી, કારણ કે વિચારો એટલા શક્તિશાળી છે, તમને હરાવશે જ, આપણને હરાવશે જ. એ વિચારોને એક સાક્ષીની દ્રષ્ટિએ જોવાના છે. એક વિચાર આવ્યો છે, ગયો છે. એક વિચાર, બીજો વિચાર આવ્યો, ગયો છે. જેમ નદી કિનારે તમે બેસીને આકાશમાં પક્ષીઓની કતાર જતી હોય, તમે જુઓ એને, પણ તમે પક્ષી નથી, તમે પક્ષીની કતાર નથી. એવી ભાવનાથી બેસો કે આ વિચાર આવ્યો છે પણ હું વિચાર નથી, હું તો આત્મ સ્વરૂપ છું, ચિદાનંદ રૂપ શિવો હંસો. એ ભાવના જ્યારે થાય ત્યારે ધીરે ધીરે ધ્યાન કરતાં 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 વિચારોની માત્રા પણ ધીરે ધીરે ઓછી થશે. અને એક દિવસ એવો આવશે કે વિચાર જ નહીં આવે, વિચાર શૂન્યતામાં પ્રવેશ થશે. ત્યારે ધ્યાનની શરૂઆત થાય છે. એ અવસ્થા આવતા 3 મહિના થઈ જાય, મહિનો થઈ જાય, 1 વર્ષ થઈ જાય. એ અવસ્થા આવતા બહુ મુશ્કેલ છે. પણ તમારે સાક્ષી ભાવે વિચારને જોવાનો છે, વિચારને લડવાનો નથી. એટલે સારિકાને બધા વિચાર કેમ ખબર પડી ગયા? કારણ કે સારિકા વિચાર શૂન્યતામાં હતી. આપણે જો વિચાર શૂન્યતામાં હોઈએ તો બીજાના મગજમાં જે વિચાર ચાલતા હોય આપણને તરત જ ખબર પડી જાય. એટલે કોઈ આત્મજ્ઞાની વ્યક્તિ આગળ તમે ડંફાસ મારવા આપણે જઈએ ને તો એમને ખબર જ પડી જાય કે આ ડંફાસ મારે છે. કોઈ આત્મજ્ઞાની આગળ જઈને આપણે મોટી મોટી વાત કરીએ એમને ખબર જ પડી જાય કે આને ટેવ પડી છે ડંફાસમાં. હું જાણું છું કે નાના મગજમાં શું ચાલે છે, એમને ખબર જ પડી જાય. તમે એમના 1 માઇલ દૂરથી આવો તો એમને ખબર જ પડી જાય. એમને બધા સિગ્નલ મળી જ જતા હોય. માટે એનાથી જરા સાવધાન રહેવાનો. આત્મજ્ઞાની વ્યક્તિ આગળ આપણે નિખાલસતાથી આપણે પોતાનો એકરાર કરવાનો હોય છે. એટલે સારિકાને આ બધી વાત ખબર પડી ગઈ. મૌલંગપુત્ર નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કરી ગયો. બુદ્ધે એકવાર પ્રવચન આપ્યું, મૌન વાણીથી આપ્યું, કોઈ પકડી નહીં શક્યું. મહાકશ્યપ નામનો શિષ્ય હતો, એ બહુ આગળ વધેલો હતો, પણ મહાકશ્યપ બુદ્ધની મૌન વાણીને પકડી શક્યો. બીજા બધા શિષ્યો નહીં પકડી શક્યા. બુદ્ધને ઘણાએ પૂછ્યું કે તમે મૌનમાં શું કહ્યું, અમને ખબર ના પડી. એમણે કહ્યું તમે મહાકશ્યપને પકડો, એને બધી ખબર પડી ગઈ છે. લોકો મહાકશ્યપ પાસે ગયા ત્યારે મહાકશ્યપે કહ્યું કે જે વસ્તુને બુદ્ધએ મૌનથી કહી છે એ વસ્તુને હું પણ મૌનથી કહેવા માગું છું. પણ તમે જ્યારે મૌનવાણી પકડવાની લાયકાત તમારી થશે ત્યારે, એ પહેલાં તમે મૌનવાણીને પકડી નહીં શક્યો. પછી એ મહાકશ્યપે એક શિષ્યને મળતા પહેલાં મૌનવાણી પકડી શકે એવો એક એવો હોય કે જે વિચાર શૂન્ય થયો હોય, પેલી સારિકા જેવો હોય. તો જેવી રીતે સારિકા વિચાર શૂન્ય હતી ને પેલા શિષ્યના બધા વિચારો એને પકડી પાડ્યા, એવી અવસ્થા કોઈ વિચાર શૂન્યતામાં કોઈ પહોંચ્યું હોય, ધ્યાનસ્થ અવસ્થામાં પહોંચ્યું હોય, એને જ તમે મૌન વાણીથી કહી શકો.
એટલે મહાકશ્યપે એને કહ્યું. એવી રીતે 6 પેઢી સુધી એવું ચાલ્યું. છેલ્લે બોધિ ધર્મ એ ચાઇનામાં હતો. એ બુદ્ધનો શિષ્ય બહુ જ પ્રતિભાશાળી હતો. બોધિ ધર્મ ખૂબ જ ઇન્ટેલિજન્ટ હતો, બહુ શક્તિશાળી હતો, ને હાથમાં એક દંડો રાખતો હતો. એના આવાથી જ લોકો ધ્રુજી જતા હતા, પણ એ સાથે સાથે એની આંખોમાં દિવ્યતાના કિરણો વરસતા હતા. એટલે છેલ્લે બોધિ ધર્મએ એને શાસ્ત્રોમાં એની રચના કરી અને બુદ્ધ ધર્મના શાસ્ત્રોની ત્યાં રચના થઈ. ત્યાં સુધી બુદ્ધની વાણી બધી મૌન વાણીમાં જ ચાલેલી. એટલે આ એક અદ્ભુત વસ્તુ બનેલી. બુદ્ધ જ્યારે પોતાનો દેહ છોડ્યો ત્યારે બુદ્ધે પોતાનો દેહ છોડવાનું નક્કી કર્યું. અચાનક એક માણસ આવ્યો, એને ખબર પડી કે બુદ્ધ દેહ છોડી રહ્યા છે. ત્યારે શિષ્યને કહ્યું કે મારે બુદ્ધને થોડા સવાલ કરવા છે. તો કે આટલા વર્ષોથી બુદ્ધ આવતા તારા ગામમાં, ત્યારે તે નહીં પૂછે ને અત્યારે બુદ્ધ જ્યારે દેહ છોડી રહ્યા છે ત્યારે તું આવ્યો છે? વસવી મેળા હવે તો એ પોતાના અંદરના ચક્રોમાં પહોંચી ગયા છે. પણ બુદ્ધ હજુ પોતાના અનાજ ચક્ર પર હતા. તો બુદ્ધે ડાયલોગ સાંભળ્યો. બુદ્ધ પોતાના ચક્રમાંથી પાછા ફર્યા અને કહ્યું તારા સવાલના જવાબ આપવા માટે હું પાછો ફર્યો છું. બુદ્ધે એના સવાલના જવાબ આપ્યા અને વળી પાછા પોતાના અંતર્ધ્યાન થયા અને પોતાની ચેતનાને મૂલાધારથી એ પ્રમાણે ક્રમશ પાછી ખેંચીને ધીરે ધીરે સહસ્ત્રાર સુધી લઈ ગયા અને બુદ્ધ પછી બ્રહ્મમાં લીન થઈ ગયા. જેવો બુદ્ધે દેહ છોડ્યો ત્યારે એમનો એક શિષ્ય તો મંજુશ્રી. 3 મિનિટ છે? ઓકે, થેન્ક યુ. મંજુશ્રી નામનો શિષ્ય હતો. એણે કહ્યું મારા ગુરુ ચાલી ગયો, આ દુનિયામાં રહેવાનો શું અર્થ છે? ગુરુ વિના બધું અહીંયા બધું સંસાર મને ખારો લાગે છે. મીરા કહે છે ને, આ સંસાર મને ખારો, કૃષ્ણ વિના મને સંસાર ખારો લાગે છે. હવે ગુરુ વિના શું જીવવાનું? જે જીવવાનું તો જીવી લીધું. એણે તરત જ બુદ્ધની જેમ પોતાની આત્મશક્તિથી, પોતાની યોગ શક્તિથી એ પણ અંતર ધ્યાન થઈ ગયું. બુદ્ધએ અહીંયા દેહ છોડ્યો અને 15 મિનિટમાં એણે પણ પોતાનો દેહ છોડ્યો. શિષ્યોએ કલ્પાંત કર્યો. ગુરુ પણ ગયા અને પોતાનો એક સહયાત્રી પણ ગયો. ગુરુ પણ ગયા, બુદ્ધ તો ગયા, પણ એક એડવાન્સ જે સાધક હતો મંજુશ્રી, બંનેની ચિતા સાથે સળગાવવામાં આવી. બુદ્ધ પણ ગયા અને મંજુશ્રી. આવા શિષ્યો હોય છે કે ગુરુ ગયા હવે શું જીવવાનું? જેનું અનુગમન કરતો હતો, જેના ચરણોમાં હું બેસતો હતો, એ ચાલ્યા ગયા પછી આ સંસારમાં શું જીવવાનું? એ વિચારથી એણે પ્રેમથી, આનંદથી એણે પોતાનો દેહ ત્યાગ કર્યો. એ પણ બ્રહ્મલીન થઈ ગયો. આ રીતે અને સાધુ આનંદ એણે બુદ્ધનું શિષ્યત્વનો સ્વીકાર કર્યો. પણ એણે શરત કરેલી બુદ્ધ જોડે કે હું જ્યાં જાઉં તો હું તમારા રૂમમાં સૂઈશ. બુદ્ધ કે સારું, મારા રૂમમાં શું છે, હું કોઈને પણ લાવું એના સવાલ તમારે જવાબ આપવો પડશે, રાત હોય તો એ આપવા પડશે. સારું, બુદ્ધે એ બધી શરતોનો સ્વીકાર કર્યો. ત્યારે સાધુ આનંદે પૂછ્યું હતું કે આ મંજુશ્રી આત્મજ્ઞાનમાં ચાલી ગયો, મૌલંગપુત્ર ચાલી ગયો, બધા નવા આવ્યા, બધાને આત્મજ્ઞાન થઈ ગયું, મને કેમ નથી થતું? હું તો તમારો અંતેવાસી છું, તમારો સગો પણ છું. બુદ્ધએ કહ્યું કે તે જે શિષ્યત્વ કર્યું હતું એ તેણે શરતી કરેલું, નિઃશર્ત નહોતું કર્યું. એમાં તે શરત તારી ઉમેર્યું, તે તારું ડાપણ ઉમેરેલું, એટલે તને આત્મજ્ઞાન થતું નથી. પણ જ્યારે હું દેહ છોડીશ ત્યારે હું પણ શરતોથી મુક્ત થઈ જઈશ અને તું પણ શરતોથી મુક્ત થઈ જઈશ. ત્યારે પછી તને આત્મજ્ઞાન થશે. અને એવું જ થયું. બુદ્ધે દેહ છોડ્યો. સાધુ આનંદ એકદમ વિવળતાથી એમના વિરહમાં એકદમ ધ્યાનમાં સળકી ગયો અને 24 કલાકમાં સાધુ આનંદને પણ આત્મજ્ઞાન લાગ્યું. એ પણ બુદ્ધ જેવો થઈ ગયો. આ એક બુદ્ધ પુરુષોની કરુણા હોય છે. બુદ્ધની આજુબાજુ અનેક શિષ્યોને આત્મજ્ઞાન થયેલું. બુદ્ધનો જન્મ એળે નહોતો ગયો. સેંકડો લોકોને આત્મજ્ઞાન થયું હતું. આપણે એમને જાણતા નથી, કારણ કે બુદ્ધ જેટલું આત્મ અનુભવ કહી શકે એવી રીતે એ લોકો કહી શકતા નહોતા. કહેવાની પણ એક કળા હોય છે. જેટલું શંકરાચાર્ય અભિવ્યક્તિ કરી શકે એટલું આપણે ના કરી શકીએ. આપણા લોકોનું આત્મજ્ઞાન થાય, પણ શંકરાચાર્ય જે રીતે રજૂ કરી શકે, જેવી રીતે ઓશો રજૂ કરી શકે, કૃષ્ણમૂર્તિ રજૂ કરી શકે, કૃષ્ણ રજૂ કરી શકે, એવી રીતે આપણે રજૂ ના કરી શકીએ. આપણા એ રીતે અનેક લોકો આ રીતે બુદ્ધની યાત્રામાં આત્મજ્ઞાનને પામેલા. બુદ્ધ તો પારસમણી હતા. જ્યોત સે જ્યોત જલાતે ચલો, એમની જ્યોતિથી અનેક દીવા સળગેલા. અને બુદ્ધના ગયા પછી હજારો વર્ષો સુધી અનેક લામાઓએ બુદ્ધ જોડે સાનિધ્ય
એમની ચેતના જોડે સાનિધ્ય, એમની ચેતના જોડે સંપર્ક હજુ 20મી સદી સુધી પણ જાળવી રાખેલો. છેલ્લે લામા કર્મપ્પા થયા, એ પણ એક મહાયોગી જેવા હતા, અને એ પણ એમની જોડે બુદ્ધની ચેતના, અને એ દલાઈ લામાને સાથે એ પણ દલાઈ લામા પણ એમનો બુદ્ધ જોડે સંપર્ક હજુ પણ છે, અને આ કર્મપ્પા જે લામા હતો એનો પણ બુદ્ધ જોડે સંપર્ક છે.